વાગરાની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી। વાગરા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે। તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઈ ઓડ સાથે 15 દિવસ પહેલા જ મિત્રતા થઈ હતી। તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા, પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું, જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે સવારે 8 વાગે વાગરા યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો। આ અંગેની જાણ યુવતીએ તેની દુકાનના માલિક વિશાલકુમાર ઈશ્વરભાઈ સોનારને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી, જેથી દુકાન માલિકે તેની જાણ વાગરા પોલીસ મથકે કરતા જ પીએસઆઈ એ.કે. જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક તે સ્થળ ઉપર પહોંચી બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અંદર રહેલી મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી પ્રકાશ ઓડની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાગરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલી યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાગરા પોલીસે પકડી પાડેલ છે। આ બનાવમાં આજરોજ વાગરા પોલીસ સ્ટેશનમાં બપોરના 1 વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોનાર નામના એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે જે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે, એમને મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ ઓડ નામનો એક ઈસમ છે એમની દુકાનમાં એમને બળજબરીપૂર્વક ગળા પર ચપ્પુ રાખી અને બાંધી રહેલ છે। એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને જે ભોગ બનનાર બેન છે એમને સુરક્ષિત રીતે બચાવી લીધેલ છે, તથા આ જે તહોમતદાર ઈસમ છે જેને બાંધી રાખેલું હતું તેનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું। આગામી ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે, તેમાં એમને જણાવેલ છે કે આ જે તહોમતદાર છે પ્રકાશભાઈ ઓડ, જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો કોલથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી। એ દરમિયાન જ આ ભોગ બનનાર બહેને એમને મેસેજ કરવાની ના પડતા આજરોજ તે વાગરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલો હતો અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરીપૂર્વક ગાંધી રાખેલા હતા। એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75, 78, 333, 127(2), 351(2) તથા જીપી એક્ટ 135 મુજબ આ તહોમતદાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આ જે તહોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ, એને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે।